સુરત શહેરમાં વીર ધર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર ચાલતી ખાનગી ઇન્સ્ટિટ્યૂટ પર હવે યુનિવર્સિટી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સુરતની બે ખાનગી ઇન્સ્ટિટ્યૂટને નોટિસ આપવામાં આવી છે અને કોની મંજૂરીથી તેમના દ્વારા અલગ અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે તે બાબતે 2 દિવસમાં જવાબ આપવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સુરત શહેરમાં વેસુ વિસ્તારમાં મણિબા પાર્કની નજીક જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી તેમજ વેસુ મંદિર રોડ પર આવેલ નંદની એપાર્ટમેન્ટની બાજુમાં આગા માર્કેટમાં ચાલતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીને નોટિસ આપવામાં આવી છે. આ બંને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વીર ધર્મ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની મંજૂરી વગર અભ્યાસક્રમો ચલાવવામાં આવતા હતા. ઇન્સ્ટિટ્યૂટને 3 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જો આધાર પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અભ્યાસક્રમની સંબંધિત યુનિવર્સિટી કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મંજૂરી નહીં હોવાનું જાણીને કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના આપવામાં આવી હતી. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી વેસુ મંદિર રોડ સુરત અને જેડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી મણિબા પાર્કની નજીક વેસુ, આ બંને સંસ્થાઓને જે છે તેમણે અભ્યાસક્રમ ચલાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી લીધેલ નથી. તેમજ આને કારણે યુનિવર્સિટીએ અમને કુલ 2 વખત એમને નોટિસ પાઠવવામાં આવી છે અને સંબંધિત યુનિવર્સિટીથી જોડાણ છે તે યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવી છે, રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવી છે અને એની માહિતી આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જી સાહેબ, આ બોગસ યુનિવર્સિટી કહે તો એવું છે તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે કે વિદ્યાર્થીઓના ભણતર સાથે ચેડા કરવામાં આવ્યા છે? વિદ્યાર્થીઓએ પ્રવેશ લેતી વખતે જ એ કાળજી રાખવાની હોય છે અને અમારી પાસે જે તે સંસ્થા પોતે આ માન્યતા ધરાવતી નથી આ યુનિવર્સિટીની. એવા પ્રકારના તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ જ યુનિવર્સિટી ચોક્કસપણે પોલીસની કાર્યવાહી કરશે. હાલ સુધીમાં પ્રાથમિક વિગતમાં શું શું સામે આવ્યું છે, કેટલા પુરાવા એ લોકોએ રજૂ કર્યા છે? હાલમાં બંને ઇન્સ્ટિટ્યૂટે હજુ યુનિવર્સિટીને કોઈપણ પ્રકારની પોતાની સંસ્થાની માન્યતા અંગેના આ અંગેના પુરાવા જે અમે માગી છે માહિતી, એના સંદર્ભમાં કોઈ જ માહિતી પૂરી પાડવામાં આવી નથી.